હેલો ગાઈઝ, આજે આપણે બનાવશું મેથીના ભજીયા। તેના માટે આપણે મેથી લઈ લીધી છે, ઝીણી સમારેલી, ઝીણી કટકી લઈ લીધી છે મરચાંની, લીલા મરચાંની કટકી લઈ લીધી છે, તેને આદું લઈ લીધું છે છીણીને, લીલું લસણ, સૂકું લસણ અને દેશી ધાણા નાખ્યા છે। લોટ આપણે પ્રમાણસર નાખીશું। ઠંડા પાણીથી આપણે લોટ બાંધીશું, બહુ ઢીલોય નહીં અને બહુ કઠણાઈ નહીં, એ રીતના આપણે લોટને મિક્સ કરીશું। આપણે ઝાઝો મસાલો દેખાય તે રીતના લોટ રાખીશું, બહુ લોટ નહીં નાખીએ। સોડા નાખ્યો છે અડધી ચમચી, તેના માટે આપણે એક્ટિવેટ કરવા માટે લીંબુ નાખ્યું છે, મીઠું સ્વાદ મુજબ નાખ્યું છે। તેને સારી રીતે ફેટી લઈશું। થોડી વાર ફેટીને તેલ મૂક્યું છે, આપણે તેલ આવી ગયું છે, આપણે ભજીયા પાડીશું। એમાં તમે જોઈ શકો છો ભજીયા પડી રહ્યા છે। તમને જો મારી વાનગી ગમતી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને બતાવજો કેવી લાગી। જોઈ શકો છો તમે ભજીયા તળાઈ ગયા છે આપણે, જો સર્વ કરી લીધા છે। પોચા રૂ જેવા છે અને તેલ પણ આપણી હાથમાં લાગતું નથી, ટેસ્ટમાં પણ બેસ્ટ છે। થેન્ક યુ।